હેલો ગાઈસ, કેમ છો? મજામાં? આજે છે દિવસ ત્રીજો અને અમે નહીં ધોઈ પરવારીને ઉઠીને ફ્રેશ થઈને નીકળી ગયા છે. દિવસ ત્રીજો જર્ની બિગેન. એમાં એવું છે કે અમે અહીંયાથી જઈ રહ્યા છીએ સોરેન્ટો, ઇટલી, જે બહુ બ્યુટીફુલ જગ્યા છે. જેટલું જ રૂમ બ્યુટીફુલ હતું, બાય ચાવ, જેટલું જ રૂમ બ્યુટીફુલ હતું એનાથી બી ઘણું સારું બ્યુટીફુલ છે. તો મેં એને જોવા જઈ રહ્યા છીએ. ત્યાં બી અમારો 3 દિવસનો પ્લાન છે. તો આજના દિવસે અમે અહીંથી બાય ટ્રેન જઈશું. એવી રીતે કાલે ટ્રેનમાં ઘૂમી કર્યું, આજે બી ટ્રેનમાં ઘૂમી કરવાના છે. તો અહીંયાથી 2-2.5 કલાકની ટ્રેન છે. એ ટ્રેનમાં ત્યાં પહોંચીને ત્યાંની જન્મે એન્જોય કરીએ, મળીએ. ગાઈસ, અમે લોકો મેટ્રોમાંથી આવી ગયા છીએ કરીને. ફાસ્ટેસ્ટ ટ્રેન જે છે 1.5 કલાકની હોય છે. એ તમારે અર્લિયર બુક કરવી પડે, બાકી જે તમને સીટિંગ અરેન્જમેન્ટ ને બધું મળે નહીં, ટિકિટ તમને મળે નહીં. એની ફાસ્ટેસ્ટ ટ્રેનો કંઈક આવી ગઈ છે. પાછળ એક ટ્રેન ઉભેલી છે, બીજી ટ્રેન આ બાજુ ઉભેલી છે. બધી ખાસી એવી બધી ટ્રેનો છે. પેલી બાજુ બી આગળ એક ટ્રેનો છે. અમારી ટ્રેન અહીંયા આવવાની છે. ઉપર ટાઈમિંગ લખેલો છે 11:15. Il treno regionale delle ore 11:12 per Civitavecchia è in partenza dal binario 27. ट्रेन तो बहुत धीरे चाले. स्टेशन आई गई એટલે इसमें भी स्टार गाइस. ગાઈસ, અમે લોકો ટ્રેનમાં બેસી ગયા છે, ફાસ્ટેસ્ટ ટ્રેનમાં. શું કહેવું તારું? કેવી ટ્રેન છે? નાઈસ, વેરી નાઈસ, મજા આવે છે. પૈસા વસૂલ છે. શું કહે છે? પૈસા વસૂલ ટ્રેન છે એમ? હા. લગેજ મૂકતા ગાભરા નીકળી ગયા તમારા? તો વાંધો ના આવ્યો. કરો. થેન્ક યુ. બહારનો વ્યૂ કંઈક આવો દેખાય છે અત્યારે. આજે વેધર બી બહુ સની છે એટલે બહુ સારું છે. જ્યારે ફોટા પડાવવાના હતા ત્યારે જ વાદળા આવી ગયા, પણ વાંધો નહીં, એડજસ્ટ કરી લીધું છે. થોડા તો બહુ ફોટા ઇન્સ્ટાગ્રામ પર તમે મારા જોયા હશે. હા, એમાં વચ્ચેમાં મમ્મીનો ફોન આવી ગયો છે. ભાઈ મમ્મી તો ગોઠે નહીં, જોઈ લેજો. જઈ હોય તો મમ્મી હોય જ ભાઈ. પહેલાં આજે એનિવર્સરી છે એટલે એનિવર્સરી વિશ કરવા ફોન કર્યો છે ભાઈ. છે ને, ચાલુ થઈ ગયું ભાઈ. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. આ તો મમ્મી હવે પપ્પા રહી ગયા છે, મોડા આવશે લાગે છે. મળીએ હવે ને પોલીસ સ્ટેશન પર. એને પોલીસ સ્ટેશન પર ઉતારવાનું છે. ત્યાંથી એક બીજી નાની મેટ્રો પકડીને પછી જવાનું છે. એ કંઈક 15-20 મિનિટનો ટાઈમ લેશે અને ત્યાંથી પછી જઈશું અમે લોકો સોરેન્ટો. ફાઇનલી ત્યાંથી 2-5 મિનિટનું વોક છે. આપણે ફરી ત્યાં બી એરબીએનબી જ બુક કર્યું છે, તો ત્યાં બી બીજા 2 દિવસનું એરબીએનબી છે. તે પતાવીને ત્યાં બધું ફરીશું. મળીએ આપણે ને પોલીસ સ્ટેશન પર. ગાઈસ, ટ્રેન વારે અંધારું અજવાળું કરી રહી છે. વ્યૂ દર વખત અલગ આવે છે. શોર્ટ્સ તો લીધેલા છે, તમને બ્લોગમાં જોવા મળી જશે. પાછા વાદળા આવી ગયા છે એવું દેખાઈ રહ્યું છે. ટ્રેન બહુ સારી છે. ટ્રેનની સ્પીડ બી બહુ સરસ, 245 km/h. ઓલમોસ્ટ રોમ ક્રોસ કરી લીધું છે અને હવે પહોંચવા આવ્યા છે. 10 મિનિટમાં અમે પહોંચી જઈશું નેપોલીથી પછી જે પહેલાં કીધું તેવી રીતે ટ્રેન પકડીને જઈશું સોરેન્ટો. મળીએ. ટ્રેન કંઈક આવી દેખાય છે, જો બતાવું તમને. બહારનો વ્યૂ બી કંઈક ચેન્જ થઈ ગયો છે પાછું. પહેલાં સન
થઈ જશે આ જગ્યામાં. હેલો ગાઈસ, અમે નેપોલી ઉતરી ગયા છે. નેપોલીની અંદર એક ફેમસ પિઝા છે. એમ તો વર્લ્ડ ફેમસ પિઝા બી કહેવાય છે ને. એમાં એવું છે કે અહીંયા 1870થી આ લોકોએ પિઝા અહીંયા ચાલુ કર્યા હતા. ફર્સ્ટ પિઝા જે આ પ્લેસ છે, તમે પીક સમર ટાઈમમાં આવો ને તો તમારે 2 કલાક 3 કલાક લાઈનમાં ઊભું રહેવું પડે. અને એ બી એ ટાઈમે ખાલી ઓનલી ટેક અવે જ હોય છે, ડાઇનિંગ છે નહીં. અને અત્યારે અમે થોડું ઓફ સિઝનમાં આવ્યા છે એટલે અમારી નસીબ થોડા સારા છે કે અમને મળી ગયું છે ડાઇનિંગ. ગાઈસ, ડાઇનિંગ તમને ફાઇનલી મળી ગયું છે હાફ એન અવર પછી વેઇટિંગ પછી. અહીંયા કંઈક આવી રીતે આ લોકો પિઝા બનાવે છે. પછી આ લોકોની એકદમ ઓપન કિચન રેસ્ટોરન્ટ જેવું છે. પિઝા બી એમના સારા એવા હોય છે. અમે ઓર્ડર કરી દીધા છે. ગાઈસ, વર્લ્ડ ફેમસ પિઝા આપણે ઓર્ડર કરેલું પિઝા તો ફટાફટ આવી જાય છે. ભઠ્ઠી એકદમ જોરદાર છે, મોટી. 10 મિનિટમાં જ તમારા પિઝા આવી જ જાય. પિઝા તો જુઓ, ખાલી 4 જ ફ્લેવર છે, કોઈ મગજમારી નહીં. તમારે લેવું હોય તો લો, ખાવું હોય તો ખા. આ બધું વેજ છે, એ બહુ મસ્ત વસ્તુ છે. क्या बात कर रहे हैं? એટલે આપણે વેજીટેરિયન માટે અહીંયા જ આવું આગળ પડે અને સસ્તું ને સારું. હવે એકવાર મજા લઈ લઈએ એટલે પછી કહીએ ભાઈ ટેસ્ટ કેવો છે. ગાઈસ, અને ખાવાની બી એક ટ્રીક છે જે તમને બતાવું. આજે આપણો પિઝા છે ને એને આવી રીતે આમ બાળી દેવાનું. આપણી રોટલી હોય રોટલી જેવું જ લાગશે તમને, અને અંદર ફ્લેવરવાળી રોટલી. सीधा उठाने का, ऐसे सीधा उठाया और यम्मी यम्मी. ગાઈસ, પિઝા એટલા બધા ભાઈ ગયા છે કે ભાઈ આગળની જર્ની માટે બી 2 પેકેટ તો બોક્સ લઈ લીધા છે. કયા લીધા છે? મરીના અને માર્ગરીટા એન્ડ મરીના. અહીંયા નેપોલીમાં છે દા મિચેલ ભાઈના પિઝા. કયા પિઝા છે ભાઈ? Pizzeria da Michelle. મિચેલ એ વર્લ્ડ ફેમસ પિઝા એવું કહેવામાં આવે છે. અમે ખાધા તો છે. હવે આગળની જર્ની કન્ટિન્યુ કરીએ. જવા માટે અહીંયાની લોકલ ટ્રેન બી જાય છે, ફેરી બી જાય છે. ફેરી થોડી કોસ્ટલી પડે, તમે જાઓ તો એન્ડ ટાઈમ બી થોડો વધારે લે. લોકલ લો તો આવી આપણે મુંબઈમાં જેવી લોકલ આવે છે ને એવી લોકલ્સ હોય છે. એવી લોકલની ટિકિટ આપણે લેવી છે. 3 થી 4 યુરોની ટિકિટ હોય છે. હાફ એન અવરમાં તો આપણને સોરેન્ટો પહોંચાડી દે છે. મળીએ સોરેન્ટો. લઈ લે. ગાઈસ, આનું હું વજન એરબીએનબી કર્યું છે ને અમે, ત્યાંની ઓનર પોતે અમને લેવા આવી ગઈ. આજુબાજુ આટો મારતી હતી એટલે લેવા આવી ગઈ. ગાડી એટલી મોટી છે ને કે હવે બધા ફિક્સ થઈ ગયા. ફૂલ કાર ફૂલ. હેલો, વેલકમ ટુ સોરેન્ટો ગાઈઝ. વેલકમ ટુ સોરેન્ટો. Usually this bus, if you see on the top of the bus, here in front of the bus, they told Sant'Agata, Positano, and so you choose this one for Sant'Agata or for your...
લોકો સોરેન્ટો ઉતરી ગયા છે, જે અમારી ઓનર લેવા આવી હતી નાની અમતી ગાડીમાં. આપણા તે ફિયાટ નહીં ચાલતી, પણ અહીંયા બધી નાની નાની ગાડીઓ ફિયાટ જ ચાલે છે. વ્યૂ તો એક નંબર છે બોસ, એક નંબર. આવું એક આપણું એક એરબીએનબીનો ગેટ છે પાછળ, ત્યાંથી એન્ટ્રન્સ છે. આ જે છે આપણું એરબીએનબી છે. ત્યાં થોડું એમનું પોતાનું જ ઘર છે, પણ ઉપરના 2 ફ્લોર એમને એઝ અ એરબીએનબી આપેલા છે. તો આપણે કોઈને બી બુક કરવું હોય તો એરબીએનબી આપણે બુક કરી શકીએ છીએ. નોર્મલી એનું ફૂલ હોય છે એવું એને કીધું, અને આપણને સારું સસ્તા ભાવમાં મળી ગયું છે. પણ વ્યૂ બહુ સારા છે. અહીંયાની એક ખાસ વસ્તુ એ છે કે અહીંયા લીંબુ નહીં, અહીંયા લેબો છે ગાઈસ. લેબો લીંબુની સાઇઝ બતાવો. સોરેન્ટો ફેમસ છે લીંબુ માટે. અહીંયા એક લીંબુ, આપણા ત્યાં ગદ્દા લીંબુ હોય ને એવા લીંબુ છે અહીંયા ગાઈસ. લેમ્બો ગાઈસ, લેમ્બો. આ તો બહુ નાના લેમ્બો છે, આના ઘરની પાસે ઉગાડેલા લેમ્બા છે. બાકી ઓન ધ વે બહુ બધા ફાર્મ હતા મોટા, જેની અંદર બધા મોટા લેમ્બો હતા, લેમ્બો. હા, અને ઓરેન્જ બી છે એવું મેડમ કહી રહ્યા છે, કારણ કે 2 ઝાડવા જોઈને આવ્યા છે. હા, યસ ગાઈસ, શી ઇઝ રાઈટ. ઓરેન્જના બી ઝાડ છે અહીંયા, તમે જોઈ શકો છો ગાઈસ. આપણા ઘરની બી વિઝિટ કરાવી દઉં. આ એક આવો મોટો મસ્ત આગળનો હોલ છે વિથ કિચન છે. કિચનમાં બધું જે આપણને પહેલાં આપ્યું હતું એવું જ બધું આપેલું છે, સારું એવું. આ વોશરૂમ છે. આવો કંઈક એક રૂમ, પહેલો રૂમ આવો છે. સારો એવો રૂમ આપેલો છે, બધા કબાટો. આ તો હોલ છે, તમને કીધું હતું. બાલ્કનીનો વ્યૂ બહુ સારો એવો છે, આપણને મળ્યો છે, મજા આવશે. ઓકે, અહીંયા આવી રીતે થોડા બંક બેડ જેવું છે અલગ. આ એક બીજું છે. આ જે રસ્તેથી આપણે અંદર પાછળથી આ જ રસ્તો છે, એ વોશરૂમ છે. અને હવે તમને બતાવું, એક નંબર જગ્યા. યસ ગાઈસ, યસ. આ છે આપણો બાલ્કની વ્યૂ સોરેન્ટો. હવે જોઈએ છે થોડા વ્યૂ કેવા આવે છે, બીજા સારા એવા ખાસા એવા. આમ તો વ્યૂ સારા છે, રસ્તામાં આવતા ખાસા એવા વ્યૂ સારા જોવા મળ્યા છે ગાઈસ. એવું વિચાર્યું કે કોફી બનાવીને પી લઈએ, પણ આમાં બહુ બધી મહેનત છે. આ દેશી ઇટાલિયન સ્ટાઇલ છે ને, થોડું મહેનતી વર્ક છે. આ કંઈક આવી વસ્તુ આપેલી છે આ લોકોએ અહીંયા. હવે આની અંદર નીચે પાણી ભરો, પાણીની ઉપર કોફી પોર કરો, અને એની ઉપર પછી કોફી ભર્યા પછી ઉપર પેલું જાળી લગાવીને હવે એ રાહ જોવાની કે કારુદીભાઈ અહીંથી કોફી બહાર આવશે. હું વિચારું તો કંઈ દૂધ કાનું રેડી કરીને રાખ્યું કે પછી ફટફટ પાડીને કપ બી રેડી, એવરીથિંગ ઇઝ રેડી ગાઈઝ, બટ નીડ ટુ વેટ ફોર ધ કોફી. હવે જોઈએ હવે કેટલી વારમાં કોફી આવે છે ને પછી કોફી પીએ. તારું જે એવું ના લાગે કે જમવાનો ટાઈમ ના થઈ જાય તો સારું છે. જોવું તારું પછી તમને કહું જેવું થાય. ગાઈઝ ફાઇનલી કોફી આવી ગઈ છે. બધા કેટલી રાહ જોઈને બેઠા છે કે ભાઈ કારે આવે કોફી પીએ. First Italian classic coffee. ગાઈસ તું આવ્યો હોત તો મજા આવતી એમ અહીંયા. ફાઇનલી મસ્ત જગ્યાથી ફરવાની. કોફો રેડી થઈ ગયો છે, મજા આવતી એમ, પણ હવે પી લઈએ. નજારો મેળ ના પડ્યો ને એમ. A few moments later. ગાઈસ જમણવાર કરીને આજનો દિવસ અહીંયા પૂરો કરીએ છીએ, કેમ કે કાલે અમારે સવારે વહેલા ઉઠીને જવાનું છે અમાલફી. સો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા બ્લોગમાં. ત્યાર સુધી બાય, જય શ્રી કૃષ્ણ. બાય.